જય ખોડિયાર બધાને। આજે આપણે સૂજીના ઢોકળા બનાવીશું। એના માટે મેં સૂજી લઈ લીધી છે। હવે આદુ મરચાંની પેસ્ટ મેં વાટી લીધી છે। હવે આ બધું આપણે સૂજીમાં મિક્સ કરીશું। પાણી નાખીને હવે ખીરું બનાવી લઈશું। એક ચમચો ચણાનો લોટ એડ કરીશું અને એની સાથે સાથે દહીં પણ મિક્સ કરી લઈશું। મેં 3 ચમચી જેટલું દહીં લીધું છે। તમે તમારી રીતે નાખી શકો છો। જો તમારે ખટાશ વધારે જોઈતી હોય તો વધારે નાખી શકો છો દહીં। અને મીઠું અને પાણી એડ કરીને ખીરું બનાવી લઈએ અને 10 થી 15 મિનિટ સુધી ખીરાને રેસ્ટ આપીશું અને ઢાંકીને મૂકી દઈશું। બીજી બાજુ મેં એક તપેલું લીધું છે, તેમાં પાણી બોઇલ કરવા મૂકી દીધું છે। હવે આ ઢોકળાને વધારે પૌષ્ટિક બનાવવા માટે ફણગાવેલા મગ મેં એડ કર્યા છે। ફણગાવેલા મગમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે અને ઢોકળાનો ટેસ્ટ પણ વધારી દે છે। હવે 2 ચમચી જેટલો સોડા બાયકાર્બોનેટ એડ કર્યું છે અને સોડા ઉપર પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। હવે એક થાળીને ગ્રીસ કરી લઈશું। હવે આ બધું જ બેટર થાળીમાં ઠાલવી દઈશું। જો ઢોકળા વધારે સ્પાઇસી જોઈતા હોય તો આપણે ઢોકળાના ખીરાની ઉપર મરચાંની ભૂકી ભભરાવી દઈશું અને 15 થી 20 મિનિટ ફાસ્ટ તાપે પકવી લઈશું। હવે વઘારની તૈયારી કરી દીધી છે। એના માટે મેં લીમડી, તલ, કોકોનટ પાવડર અને રાઈ લીધા છે। હવે આ સાઈડ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, ચડી ગયા છે। મેં ચેક કરી લીધા છે, થઈ ગયા છે ઢોકળા। હવે આપણે એને બહાર કાઢી લઈશું અને કાપા કરી લઈશું। હવે ઢોકળાને એક સરખા કાપા કરી લઈશું।
જો આપણા ઢોકળાનો આ પરફેક્ટ પીસ છે જે તે રેડી થઈ ગયું છે. હવે મેં વઘાર મૂકી દીધો છે. તેમાં રાઈ, હિંગ, કરી લીવ્સ એડ કરી દીધા છે અને સમારેલા મરચાં પણ. હવે આપણે એમાં ઢોકળા એડ કરીશું અને હલાવી લઈશું. હવે તેની ઉપર કોપરાનું તેલ ભજાવી લઈશું, જેનાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. હવે આપણા પ્રોટીનથી ભરપૂર ઢોકળા રેડી થઈ ગયા છે. એન્જોય.